હેલો ગાઈસ, મારા મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ કે આજ તો નવ મોરમ હતા ને આપણો ગ્રુપનો તાજિયો નીકળતો હતો ને તાવ દી વિડીયો લઈ લીધો. બધા ભાઈબંધ આવી ગયા હતા ને અહીંયા ઊભા હતા ને પછી મેં કીધું કે લાવ અંદર આટો મારતા હો, કે મેં કેટલું કામ છે ને સીધો પૂગી ગયો અંદર. કેમ કે અંદર બહુ હજી કામ હાલતું, હજી બહુ બધું કામ હાલતું હતું ને મારા માથે બુંગર ઓર્ડર દીધું. કેમ કે શાહરુખ બાપુ આપણા અમે જોતા હતા, જોઈ લઈએ શાહરુખ બાપુ આપણા વિડીયો અમે જોયો છે ને એ થઈ ગયું ભાઈ આપણો નીકળો ભાઈબંધનો તાજિયો. કેમ કે આ બે આપણું જ ગ્રુપ છે. હા છે ને પછી અમે ભાઈબંધ બધા નીકળી ગયા રખડવા. કેમ કે નવ મોડામાં હતા એટલે રખડવા તો જાવ પણ પછી સીધા નીકળી ગયા કેજન ગ્રુપના તાજે અહીંયા ઘમસો ચોકારો ચાલુ હતો ને પછી અહીંયા સીધા નીકળી ધબધબાટી બોલતી હતી. રાત થઈ ગઈ ને સીધા આપણે તાજિયાને સ્ટાર્ટિંગ કરી. કેમ કે હું લોંગ વિડીયોનું બધું બોલતો હતો, મેં લાવી નાખી દઉં ને પછી આવી ગયા આપણે બધા ભાઈબંધનું. કેમ કે રખડવા જવાનું છે એટલે બધા તૈયાર બિયાર થઈને આવી ગયા હતા ને એક જગ્યાએ આપણી બેઠકે આવીને ત્યાં સુધી વાતચીત કરતા હતા ને વાતચીત કરતા પછી હું થયું ખબર છે, યાદ આવ્યું કે મારી પાસે છરી નથી. એટલે ભાઈબંધને કીધું મેં કે મને છરી દે ને ગાય ગઈને ધમાલાટો અમે નીકળી ગયા એના ઘરે. કેમ કે ફાઇનલી છરી આવી ગઈ, તમે જોઈ શકો આ છરી છે એને ધમાલ લેવાની છે. એ તમને વિડીયો દેખાડે ને રાતે નીકળી ગયા સીધા રખડવા આવી ગયા ને એ તાજિયાનો પાછો તમને રાતનો સીન દેખાડી દીધો. ને પછી આવી ગયા આપણે દોસ્તારના ભાઈબંધને રોજુ બનાવ્યું હતું, એમાં કાંઈ ઘટે નહીં. ને પછી આવી ગયા આપણે સીધા નિયામતમાંના તાજિયા. કેમ કે નિયામતમાંનો તાજિયો બીજા નંબરનો છે. આવી ગયા આપણે ગેબન સાપીના તાજિયા. અહીં તાજિયાનો વિડીયો લઈને આવી ગયા આપણે. ભૂખ લાગી આવી ગયા આપણા ભાઈબંધ પાસે ખીરી બીડી ખાવા. કેમ કે અહીંયા બધે ચાલુ જ છે ખીરી બીડી ને પછી એ બધું પટી ગયું ને આવી ગયા આપણા ભાઈબંધ પાસે. કેમ કે તાજિયા બેઠા હતા આપણે વિડીયો જોતા હોય ને ત્યાં આપણે ઇન્ટ્રોડ્યુ સાંભળી લઈ. આપણે ઉપેટા સમાચારમાં આવી ગયા સજાદભાઈ પાસે. ઉપેટામાં શું થાય બધું જણાવો. અસલામુઅલૈકુમ. મોહરમના 10મીની રાત છે. આ ચોકારો ચાલુ થવામાં આવશે. હમણાં 4 વાગ્યા સુધી ખરી ચોકી થાય પછી બાદમાં ચોકારો કરવામાં આવશે. પંચાયતી ચોક છે ચોક. પછી આગળ બીજું નવું તમને વિડીયો દેખાડું ત્યાં સુધી લાઈક કરી જાઓ.